હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. કાલે અમારો ઓર્ડર છે, એની તૈયારીઓ કરી રહ્યા છે અમે અત્યારે. આ અમારા આકાશભાઈ જે અમારી આઈસર ચલાવે છે, આ અમારા અનિકેતભાઈ જે વાયરિંગનું કામ કરે છે, આ અમારા મિત્તુલભાઈ એ નોકરી પરથી હમણાં થાકેલા આવ્યા તો અહીં કામ કરવા માટે આવ્યા છે. એમનો ઉમંગ છે ડીજેનો, અને અત્યારે 4+4નો સેટઅપ લાગેલો છે. બીજા 2 બેઝ છકડાની અંદર છે, એમાંથી અમે લોડ કરીશું અમે. ચલો તમને આગળ બતાવું. ગાઈસ, તમે જોઈ શકો છો કે 4 બેઝ 2 બેઝ ઉપર લગાયા છે અને 4 ટોપ સીધી મારી છે. લાગી ગયા છે 6+4નો સેટઅપ. આ અમારા આકાશભાઈ ફરે છે, અનિકેતભાઈ બેલ્ટ મારવાની તૈયારી કરે છે. આકાશભાઈ, બેઝ ચડી ગયા, શું કહેવા માંગો છો? ચલો આગળ હવે લાઇટિંગની પ્રોસેસ ચાલુ કરીએ એટલે તમને બતાવું છું. લાઇટ પકડીને ઊભા રહ્યા છે અને અમારા અનિકેતભાઈ દંડા મારવાનું ચાલુ કરી દીધું છે. પક્કડ માંગી રહ્યા છે. મિત્તુલભાઈ, તમે પક્કડ લઈને આપી દો એમને. અને આકાશભાઈ આ બધા ક્લેમ્પો ફિટ કરે છે. હજુ બી આકાશભાઈનું કામ થોડું ધીરું છે, પણ કામ પરફેક્ટ છે. આકાશભાઈનું પરફેક્ટથી કામ કરે છે આકાશભાઈ. અને અમારા અનિકેતભાઈ દંડા લઈને ચડી ગયા છે. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે કાલે રાતે 8 સારફી લગાવી દીધી હતી, પણ કાલે રાતે વરસાદ આવી ગયો, એના માટે અડધું કામ અમે લોકો મૂક્યું ને અડધું કામ પછી છોડી દીધું. એટલે હવે બાકીનું જે વધનું કામ છે અત્યારે અમે કરીશું. અને સાંજે વરઘોડો છે, એટલે તમે જોજો કે વરઘોડામાં કઈ રીતનું થાય છે. અને આખો સેટઅપ લાઇટિંગ લાગે પછી તમને બતાવીએ કે કઈ રીતનું દેખાય છે સેટઅપ. તો આગળ તમે બની રહો, તમને બતાવીએ. જોઈ શકો છો અમારા અનિકેતભાઈ વાયરિંગ કરવા માટે ચડી ગયા છે લાઇટિંગનું. હવે અને આકાશભાઈની બી એન્ટ્રી થઈ ગઈ છે. આકાશભાઈ, શું કહેવા માંગો છો? બસ આ સાંજના પ્રોગ્રામની તૈયારી કરીએ છીએ. બરાબર. આજે જોઈએ છે, આજે ગોધરામાં ધૂમ મચાવી દેવાની નહીં? બસ આ વાયરિંગ કરીએ છીએ. આ વાયરિંગ પતે, હજુ 2 પટ્ટા 4 બ્લેન્ડર મારવાના બાકી છે હજુ. એટલે પતે એટલે તમને બતાવીએ ફાઇનલ લુક. ગાઈસ, લાઇટિંગ લાગી ગઈ છે. લાઇટિંગનું ટેસ્ટિંગ ચાલે છે અત્યારે. લાઇટિંગનું ટેસ્ટિંગ પતે એટલે પછી અમે નીકળીશું ઓર્ડર પર જવા માટે. ઓર્ડર પર જઈને અત્યારે સાંજનો વરઘોડો છે, એ વરઘોડો તમને બતાવીશું. તમે અત્યાર સુધી જો વિડીયો જોતા હોય તો તમે લાઈક કરજો, કારણ કે આ અમારો પહેલો વિડીયો છે અને અમને વધારે સપોર્ટ મળે એવું કામ કરજો તમે લોકો. તો ગાઈસ, નીકળી ગયા છે ઓર્ડર પર જવા માટે. આકાશભાઈ ઘરે ગાડી મૂકવા ગયા છે, એટલે ત્યાં સુધી હું ગાડી લઈને જઉં છું. આગળથી આકાશભાઈ હમણાં આવી જશે. બસ આ ઓર્ડર પર નીકળી ગયા છે. ચાંદની ચોક મંદિર. લાઇટિંગ બધું અમારું કમ્પ્લીટ લાગી ગયું છે ગાઈસ. બસ હવે ધૂમધામ કરવાનું છે આજે ગોધરાની અંદર. ચલો તઈ પાર્ટીની તઈ પહોંચીને સાઉન્ડનો ડેમો ચાલુ કરીએ એટલે તમને બતાવીએ. આકાશભાઈની રાહ જોતા હતા. આકાશભાઈ આવે છે ચાલતા ચાલતા. આકાશભાઈના નાટકો જેવા ચાલતા ચાલતા આવે છે. બસ હવે આકાશભાઈ આવી ગયા છે, હવે નીકળીએ. આકાશભાઈ, બહુ વાર કરી યાર તમે તો યાર. ચલો નીકળીએ ઓર્ડર પર. હા, ચલો આગળ તમને પાર્ટી ત્યાં પહોંચીને બતાવીએ. પાર્ટીની ઘરે પહોંચી ગયા છે. અહીં અંદર પાર્ટીનું ઘર છે અને આ સ્વામિનારાયણ ભગવાન મંદિર વૃત્તાલય. અને લાઇટિંગનું ટેસ્ટિંગ ચાલે છે. ટૂંક સમયમાં ડીજેનું ટેસ્ટિંગ કરીશું એટલે તમને બતાવીએ. તમે બન્યા રહો, તમને આગળનું બતાવીએ અમે. અને આકાશભાઈ ઊભા કંટાળી ગયા છે. 5 વાગ્યાનો ટાઈમ કીધેલો, બહુ મોડું થઈ ગયું છે. ચલો આગળ તમને બતાવીએ. આજે તમારા નરેશભાઈ બી આવી ગયા છે અહીં આગળ. નરેશભાઈ અમારા ડીજેના છે, પણ એમને અત્યારે શેરડીન જ્યુસની લારી ચાલે છે બામરોલી રોડ પર, એટલે હમણાં નહીં આવતા. ચલો તમે આગળ ઊભા રહો, તમને બતાવીએ.
વરઘોડો પૂરો થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો તમે અહીં સુધી વિડીયો જોયો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ તમારા જે બી તમારે ઈચ્છાથી કોમેન્ટમાં તમારે અમને જે સજેશન આપવું હોય એ તમે લખી દેજો. અને હવે અમે લોકોએ નક્કી કર્યું છે, આ અમારો પહેલો વિડીયો છે, પણ હવે અમે નક્કી કર્યું છે કે જેટલા બી ડીજેના ઓર્ડર હશે ઓર્ડર પ્રમાણે અમે બ્લોગ બનાવી અને અમારી ચેનલ પર નાખતા રહીશું. આ અમારો પહેલો વિડીયો છે. હવે જોઈએ આગળ તમારો સપોર્ટ અમને મળશે તો અમે આગળ બી આવી રીતે વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ.